નમસ્કાર મિત્રો, હું છું પ્રિયંક પટેલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. આજે આપણે વાત કરીશું હાઉ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ અને કમ બેક ટુ પ્રેઝન્ટ મોમેન્ટ ક્વિકલી. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ભૂતકાળના જ વિચારોમાં રહ્યા કરે, ભવિષ્યના જ વિચારો કર્યા કરે. ભૂતકાળમાં કંઈક થયું હોય તો એ પ્રસંગ જ વારે ઘડે વિચાર કરે, મેં આમ કીધું હોત તો સારું થાત, પેલા આમ કર્યું હોત તો સારું થાત, આવું થઈ ગયું, તેવું થઈ ગયું. કન્ટિન્યુઅસ એનો જ અફસોસ કર્યા કરે કે વિચારો કર્યા કરે. કાં તો પછી ભવિષ્યમાં આમ થશે તો હું આમ કરીશ, તેમ કરીશ, મારે આમ કરવું છે, તેમ કરવું છે, એવું જ વિચાર્યા કરતા હોય ઓલવેઝ. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં હોવા છતાં એમનું બોડી વર્તમાનમાં હોવા છતાં એમનું મગજ આઈધર પાસ્ટમાં કાં તો ફ્યુચરમાં હોય. ઓવર થિંકિંગ બહુ કરતા હોય લોકો. તો આજે હું એવા 6 સ્ટેપ્સ બતાવીશ કે જે ફોલો કરવાથી તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં ક્વિકલી પાછા આવી જઈ શકશો. આઈ હેવ ડેવલપ્ડ એ ફોર્મ્યુલા બેસ્ટ સીએમ કરીને. બેસ્ટ સીએમની ફોર્મ્યુલા ડેવલપ કરી છે મેં. આ તમે ફોલો કરશો તો તમારું મગજ તમે જલ્દી પાછું લાવી શકશો. તો બેસ્ટ સીએમ, બી ફોર બ્રેથ. તમને જેવું લાગે કે તમારું મગજ વિચારોના વાવાઝોડામાં ફસાઈ ગયું છે, તમે વધારે પડતો વિચાર કરી રહ્યા છો પાસ્ટનો કે ફ્યુચરનો, તમે તમારા બ્રેથ ઉપર ફોકસ કરવાનું ચાલુ કરો. તમે જેવો શ્વાસ અંદર લો છો તો તમારા શ્વાસને ફોલો કરો. નાકમાંથી અંદર આવે છે, ફેફસામાં, પેટમાં થઈને પગ સુધી જાય છે, પછી સ્લોલી પગથી ઉપર આવે છે, પેટમાં થઈને શ્વાસ ફેફસામાં થઈને નાકમાં થઈને બહાર નીકળી જાય છે. સ્લોલી તમે એને ફોકસ કરો. ઇટ્સ કમિંગ ઇન એન્ડ ગોઈંગ આઉટ. The second step is E for eating. What did you eat last night? તમારા જાતને પ્રશ્ન પૂછવાનો કે તમે લાસ્ટ નાઇટમાં શું ખાધું હતું, ગઈકાલ રાતે તમે શું જમ્યા. પ્રશ્નને અને ઓવરથિંકિંગને કંઈ લેવા દેવા નથી, પણ આપણું માઇન્ડ એટલું પાવરફુલ છે કે વી કેન નોટ સ્ટોપ ઇટ સ્ટ્રેટ અવે. લાઇટની સ્વિચ જેવું નથી કે તમે સ્વિચ બંધ કરી અને લાઇટ બંધ થઈ ગઈ. તમારા માઇન્ડને તમારે ડાયવર્ટ કરવું પડે, બીજી કોઈ ડિરેક્શનમાં, બીજા કોઈ જગ્યાએ તમારે ડાયવર્ટ કરવું પડે. અને એટલા માટે આપણે પ્રશ્ન પૂછીશું કે તમે રાત્રે ગઈકાલે રાતે શું ખાધું હતું. તમારું માઇન્ડ વિચારશે કે મેં આ ખાધું, તે ખાધું, ગળ્યું, તીખું, આના ઘરે ખાધું, ભાયું ના ભાયું. તમારું મગજ બીજું બધું વિચારવા મળશે. થર્ડ સ્ટેપ ઇઝ સી. વોટ ડુ યુ સી અરાઉન્ડ યુ? તમારી આજુબાજુમાં તમને શું દેખાય છે? કોઈ કાર દેખાય છે, બાઇક, શોરૂમ છે, દુકાન છે, કોઈ તમારા ઘરની કોઈ વસ્તુઓ છે, શોરૂમમાં પેઇન્ટિંગ છે, તમને કંઈ. તમે બહાર હોય તો તમારો કારનો કોઈ નંબર પ્લેટ વાંચવાનો ટ્રાય કરો, દુકાનનું નામ વાંચવાનો ટ્રાય કરો. સ્ટાર્ટ પેઇંગ મોર એટેન્શન ટુ ધ થિંગ્સ અરાઉન્ડ યુ. The fourth step is touch. T for touch. What is touching your body right now? તમારે બેઠા હોય તો સોફામાં બેઠા છો, તમે કારમાં બેઠા છો, બસમાં જઈ રહ્યા છો, તમે કુકિંગ કરી રહ્યા હો તો તમારા હાથમાં કયું વાસણ છે, તમે પ્લે કરી રહ્યા હો તો તમારા હાથમાં બેટ છે, બોલ છે, શું પ્લે કરી રહ્યા છો, તમે સાયકલિંગ કરી રહ્યા છો. વોટ ઇઝ ટચિંગ યોર બોડી રાઇટ નાઉ? આસ્ક યોરસેલ્ફ અ ક્વેશ્ચન. તમે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હો તો માઉસ છે, કીબોર્ડ ઉપર ટાઈપ કરો છો, શું વોટ ઇઝ હેપનિંગ વિથ યોર બોડી રાઇટ નાઉ? ધ ફિફ્થ સ્ટેપ ઇઝ સી. સી ફોર કલર. તમારો ફેવરેટ કલર કોઈ બી હોય તમે ડિસાઇડ કરી લો. ફોર એક્ઝામ્પલ બ્લુ છે, તમારા જાતને પ્રશ્ન પૂછવાનો કે મને બ્લુ કલરનું મારી આજુબાજુમાં શું દેખાય છે. તો યોર માઇન્ડ વિલ સ્ટાર્ટ ફોકસિંગ ઓન ધ બ્લુ કલર. બ્લુ કલરનું કોઈ પેઇન્ટિંગ દેખાય છે ઘરમાં, કોઈ કાર ગઈ બ્લુ કલરની, કોઈ નંબર પ્લેટ છે, કશી જગ્યાએ કોઈ દુકાનની ઉપર લખેલું છે બ્લુ કલરમાં, કોઈ બાજુમાં માણસ છે એનો શર્ટનો કલર બ્લુ છે. તો યોર માઇન્ડ વિલ સ્ટાર્ટ ફાઇન્ડિંગ બ્લુ કલર ફોર યુ. અને સિક્સ્થ એન્ડ લાસ્ટ સ્ટેપ ઇઝ એમ. એમ ફોર મૂવી. તમે લાસ્ટ કયું મૂવી જોયું હતું થિયેટરમાં? ઘણા લોકો માટે આ બહુ ઇઝી હોય છે બિકોઝ દે વોચ મૂવી એવરી નાઉ એન્ડ અગેન. તો એમને ખબર હોય કે લાસ્ટ મંથ જ જોયું હતું મેં, હજી આ સુપરસ્ટારનું હતું, આ લાઇક ઇટ, આ સોંગ સારું હતું, સ્ટોરી સારી હતી, નથી સારી. તમારું માઇન્ડ બધું વિચાર કરવા મળશે. ઘણા લોકો 6 મંથ જોતા હોય, તમને વિચારવું પડે કે લાસ્ટ ટાઈમ ક્યારે ગયો હતો, કઈ ડેટ હતી, કોઈ પ્રસંગ હતો, કોની જોડે ગયો હતો. ધ બેઝિક પર્પઝ ઇઝ યુ ડાયવર્ટ યોર માઇન્ડ ઇન્ટુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંકિંગ. અને આ પ્રશ્નો આપણે એવા છે, બેસ્ટ સીએમ ફોર્મ્યુલા એવી છે કે જે તમે અડધી રાત્રે બી કોઈ ઉઠાડે, તમે જાગી જાઓ અને તમારું મગજ જો વિચારોના વાવાઝોડામાં ફસાઈ જાય તો તમારી પાસે સેટ ઓફ ક્વેશ્ચન્સ રેડી છે. તમારે વિચારવું નહીં પડે કે હું કઈ રીતે મારું મગજને સ્ટોપ કરીશ કે એને કઈ રીતે બંધ કરીને શાંતિથી સુઈ જઈશ. યુ હેવ ધ ફોર્મ્યુલા રેડી, બેસ્ટ સીએમ કરીને ફોર્મ્યુલા. તો યુ સ્ટાર્ટ ફોલોઈંગ ધીસ ફોર્મ્યુલા. બાય ધ ટાઈમ યુ ફિનિશ 6 સ્ટેપ્સ, યોર માઇન્ડ વિલ બી કામ. તમારું જે લિંક હશે ઓવર થિંકિંગના, પાસ્ટના કે ફ્યુચરના વિચારોની અને પ્રેઝન્ટ મોમેન્ટની લિંક બ્રેક થઈ જશે. એટલે તમારું માઇન્ડ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયું છે. જો વધારે પડતા વિચારો આવ્યા કરતા હોય તો રિપીટ ધીસ પ્રોસેસ 1 to 3 times. આ 6 સ્ટેપ્સ તમે
1 time karo, 2 time karo, 3 time karo, and you will eventually come down. So hopefully these steps will help you, and hopefully you like this video. Thanks for watching it. Please share with your friends. Thank you very much. See you next time.